સુરતમાં એક ચકચારી મામલો સામે આવ્યો છે, જેમાં બોલિવૂડના અભિનેતા સલમાન ખાનની ફાર્મના નામે 15 કરોડ રૂપિયાની ખોટી માંગણી કરવામાં આવી હતી। આ કિસ્સામાં જલપુરી ફૂડ્સ ઇન્ડિયા પ્રાઇવેટ કંપની જે પાણીપુરી બનાવે છે તે એક ઈમેલ આઈડી દ્વારા નોટિસ મોકલવામાં આવી હતી। નોટિસમાં ઇન્સ્ટાગ્રામ પર ખોટી જાહેરાત મોકલવા બદલ 15 કરોડ રૂપિયાનું કમ્પોઝિશન અને 1.25 લાખ રૂપિયાનું ટેક્સ લીગલ ફી ચૂકવવાની માંગ કરાઈ હતી। ડિજિટલ ટેકનોલોજીના યુગમાં લોકોને છેતરવા માટે ઠગબાજો અવનમાં ગતકડા અને હથકંડા અજમાવતા હોય છે। સુરતમાં આવા જ એક ઠગબાજનો પર્દાફાશ થયો છે। પાણીપુરી બનાવતી કંપનીના માલિકને બોલિવૂડ એક્ટર સલમાન ખાનની પેઢીની લીગલ નોટિસ ઈમેલથી મોકલીને 15 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી। SSR ફર્મના નામે ઈમેલથી નોટિસ મોકલવામાં આવી હતી। નોટિસમાં લખ્યું હતું કે તમે તમારી કંપનીની જાહેરાત માટે અભિનેતા સલમાન ખાનના ફોટાનો ઉપયોગ કર્યો છે। 15 કરોડ કોમ્પન્સેશન ચૂકવી આપવા તેમજ 1.25 લાખ લીગલ ફી ભરો। નોટિસ મળ્યા બાદ પાણીપુરી કંપનીના માલિક ટેન્શનમાં આવ્યા હતા। આ વાત તેમણે તેમના ટેક્સ કન્સલ્ટ ભગીરથ કથેલિયાને કહી ત્યારે ટેક્સ કન્સલ્ટે મધ્યસ્થી કરીને ઉકેલ લાવવાની વાત કરી હતી। મધ્યસ્થી માટે 1.5 કરોડ રૂપિયા આપવાની માંગણી કરી હતી। કંપની માલિકે આ દરમિયાન તપાસ કરતા ખબર પડી કે જે મેલ આવ્યો છે તેને સલમાન ખાનની ફોર્મ સાથે કોઈ લેવા દેવા નથી। તેથી દાળમાં કંઈ કાળું હોવાની શંકા જતા કંપનીનો માલિકે સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી। બાદમાં ખુલાસો થયો કે મધ્યસ્થી કરનાર કન્સલ્ટનું જ આ કારસ્તાન હતું। પોલીસે આરોપીની ધરપકડ કરવા કવાયત હાથ ધરી છે। અલ્પેશ કથિરિયા। અલ્પેશભાઈ, આપણી સાથે સલમાન ખાનના ફોર્મના નામે કઈ રીતે છેતરપિંડી થઈ ને કઈ રીતે આપને ખબર પડી, કોણ નીકળ્યું આખરે આ મામલામાં? 6 મહિના પહેલાં અમારા મેલ આઈડી કંપનીના મેલ આઈડીમાં એક મેલ આવેલો હતો જેમાં લખેલું હતું SSR એસોસિએટ। એ મેલ ઓપન કરતાં સલમાન ખાનના વકીલ તરીકે એ નોટિસ આવેલી હતી। તો એમાં 15 કરોડ રૂપિયાની માગણી કરેલી હતી કે સલમાન ખાનનો ફોટો તમે યુઝ કરેલો છે। પછી આ અમારા ટેક્સ કન્સલ્ટન્ટ એકાઉન્ટ જે સંભાળતા એ ભગીરથ કળથિયા એણે અમને એમ કીધું કે આ હું હેન્ડલ કરી લઈશ, તમે કોઈને સ્પ્રેડ નહીં કરતા। તો અમે કોઈને કીધું નહોતું 2 દિવસ, અને જેમાં ભગીરથભાઈ એવું કીધું કે મારી ઓળખાણ છે સારી એવી, હું સલમાન ખાનના પીએ સાથે વાતચીત કરી લઈશ। તો ધીમે ધીમે એ 10 કરોડ આવ્યા, 10 કરોડમાંથી 5 કરોડ આવ્યા। પછી એમ કીધું કે તમારે પાક્કામાં જો દેવું હોય પેમેન્ટ તો 4 કરોડમાં, અને કાચામાં આપવું હોય તો 1.5 કરોડમાં પતાવટ થશે, એનાથી નીચે નહીં આવે। અને જો તમે નહીં આપો તો તમારી ઉપર કાયદેસરની કાર્યવાહી કરશે અને તમને કોર્ટ કચેરીમાં મોકલવામાં આવશે। તમને ક્યારે ખબર પડી કે આખું ફ્રોડ છે ને પછી કોણ મામલામાં આખું સંડોવાયું નીકળ્યું? હા, એ 2-3 દિવસ પછી અમને થોડી શંકા ગઈ ને, તો અમે TMC વકીલ છે જેનું અમારો એની સાથે કામ ચાલે છે ટ્રેડમાર્ક અને રજિસ્ટર બાબતે, તો મેં એને વાતચીત કરી કે આવી રીતે અમારું છે। તો એણે થોડુંક સર્વે કર્યું, તો એમાં બહાર આવ્યું કે ભાઈ આ ફેક છે, આ SSR કરીને કોઈ ફર્મ છે જ નહીં। તો અમને થોડોક આસ્કારો થયો ભાઈ આ ફેક છે। પછી અમને કીધું કે આપણે એક અરજી કરીએ, પોલીસ અરજી, તેમાં જે હશે એ સામે આવી જશે। તો પછી એમાં આરોપી તરીકે એટલે કોણ ફ્રોડ કરવાનું કોણ નીકળ્યું તમારા? એ જ અમારા જે કન્સલ્ટન્ટ, ટેક્સ કન્સલ્ટન્ટ ભગીરથ કળથિયા, જે અમને કહેતા કે સલમાન ખાન સાથે હું વાતચીત કરી લઈશ અને આ બધું હું પતાવટ કરીશ, એ પોતે જ આમાં નીકળ્યા। તો પછી હવે પોલીસ આમાં કઈ રીતે મદદ કરી રહી છે ને કઈ રીતે? જ્યારે પહેલો મેલ આવ્યો તો ગભરાઈ ગયા હતા, કઈ રીતે આખું વાતાવરણ ઊભું થઈ ગયું? મેલ જોઈને તો હું છે 15 કરોડનું એમાઉન્ટ હતી, એટલે અમને તો એમ જ થયું ભાઈ આટલા રૂપિયા તો ક્યાંથી આવશે, અને થોડુંક ટેન્શનમાં પણ આવી ગયા હતા। પણ ધીમે ધીમે ખબર પડી કે ભાઈ આ ફેક છે, તો થોડુંક ટેન્શન હળવું થયું હતું। અને કોઈ પૈસા પછી ચૂકવાયા હતા કે નથી ચૂકવ્યું? નહીં, પૈસા નથી ચૂકવ્યા કંઈ। અને ચૂકવવાની તૈયારી બતાવી દીધી હતી આપણે? ફેક લાગતું હતું અમને, એટલે પછી અમે વાતચીત આગળ કરતા હતા, પણ પૈસા આપવાની ડિસ્કશન તો હતી જ નહીં એમાં, કારણ કે ફેક જ હતું। સલમાન ખાનનો ફોટો કેવી રીતે યુઝ કરેલો અને કઈ જગ્યાએ? સોશિયલ મીડિયામાં, ઇન્સ્ટાગ્રામમાં અમારા જે એજન્સી હતી જે અમારું સોશિયલ મીડિયા સંભાળતા, તો એણે સલમાન ખાનનું જે કાર્ટૂન આવે એ કાર્ટૂન મૂકેલું હતું, બસ એ જ હતું, બીજું કાંઈ હતું નહીં। એનો ઉપયોગ કરીને તમે? હા, એ ફોટોને લીધે અમને ડર આવ્યા હતા કે આવી રીતે તમારું ઉપર સલમાન ખાનની અરજી આવેલી છે, નોટિસ આવેલી છે। સાયબર ક્રાઇમ સેલ સુરત શહેર ખાતે પાછલા મહિનાઓમાં એક ફરિયાદ આવેલ હતી। સુરત ખાતે પાણીપુરી બનાવવાનો બિઝનેસ કરતી જલપુરી પ્રાઇવેટ કંપની લિમિટેડ તરફથી એક અરજી સુરત સાયબર ક્રાઇમ સેલ ખાતે આપવામાં આવેલ હતી। સદર જે કંપની છે તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર સલમાન ખાનના ફોટોનો ઉપયોગ પોતાની કંપનીના પ્રમોશન માટે કરેલ હતો। ત્યારબાદ 30મી એપ્રિલના રોજ તેમને પોતાના કંપનીના જે માલિક જતીનભાઈ દેસાઈ છે તેમને પોતાના પર્સનલ મેલ ઉપર એક SSR
પ્રાઇવેટ લિમિટેડ SSR એસોસિએટ્સ તરફથી એક મેલ આવેલો હતો, જેની અંદર સલમાન ખાનના લીગલ એડ હોવાનું જણાવેલું હતું ને એના તરફથી એક નોટિસ આપવામાં આવેલી હતી કે સલમાન ખાનના ફોટાનો તમે ખોટી રીતના અને વિધાઉટ પરમિશન યુઝ કર્યો છે, એના માટે તમારે 15 કરોડ રૂપિયા કમ્પેન્સેશન આપવું પડશે, પ્લસ 1,25,000 ટેક્સ અને જે લીગલ સર્વિસીસ ફી છે એ પણ પે કરવી પડશે. સદર મેલ મળતા જે ફરિયાદી છે તેઓ થોડા ડરમાં આવી ગયા. ત્યારબાદ એમને કંપનીનું જે એમનું મેલ આઈડી છે જલપોરી કંપનીનું, એની ઉપર પણ આ સેમ જે નોટિસ છે લીગલ નોટિસ એ નોટિસ નંબર 1ના નામથી મળી હતી. ત્યારબાદ તેમણે પોતાના જે એડવાઇઝર છે ભગીરથભાઈ, એમને આ વસ્તુ જણાવતા તેમણે જણાવ્યું કે બોમ્બેમાં મારી ઓળખાણ છે, એકનાથ શિંદે અને બીજા જે છે બોમ્બેમાં રહેતા એ બધાની સાથે હું સંપર્કમાં છું અને હું તમારું કામ કરાવી આપીશ. ત્યારબાદ થોડા દિવસો પછી આ વ્યક્તિએ જે જતીનભાઈ દેસાઈની મુલાકાત કરીને કહ્યું કે હવે મારે બોમ્બે વાત થઈ ગઈ છે, જો તમે લીગલ વેમાં કામ કરવા માંગતા હો તો 15 કરોડ રૂપિયા ટેક્સ ભરવું, જે ફીસ છે ભરવી જ પડશે, અને જો તમે આ અનઓફિશિયલી કરવા માંગતા હોય બટ બારોબાર એકાઉન્ટમાં પૈસા આપવા માંગતા હોય તો 5 કરોડ રૂપિયા, અને જો તમે કેશમાં આપવા ઈચ્છતા હોય તો 1.5 કરોડ રૂપિયા તમારે, અને પ્લસ ટેક્સીસ કે જે ફી હોય એ આપવી પડશે. આ બાબતે ફરિયાદીને શંકા જતાં તેઓએ સાયબર ક્રાઇમ સેલની અંદર આ બધી ડિટેલ્સ આપેલી હતી, જેના પર ટેકનિકલ ઇન્વેસ્ટિગેશન અને જરૂરી કાર્યવાહી કરતાં સાયબર ક્રાઇમ સેલ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી તેમાં આ કંપનીના જે એસોસિએટ જે એમના કાઉન્સલ કરતા હતા તેમનું ભગીરથભાઈનું જ નામ ખુલ્લી આવતા જતીનભાઈએ અત્રે ફરિયાદ આપેલ છે. સાયબર સેલ દ્વારા હાલ આ ફરિયાદ નોંધવામાં આવી છે અને એના સાથે સાથે જે આ ભાઈ છે આરોપી ભગીરથભાઈ, તેમને નોટિસ પણ આપવામાં આવેલ છે. સાયબર સેલ દ્વારા આગળની કાર્યવાહી ચાલુ